આદર્શ જીવનનું રહસ્ય શું છે? તો કે આદર્શ જીવનનું રહસ્ય એ જ છે કે મનુષ્ય જેવું વિચારે છે તેવો તે બની જાય છે. વિચાર બીંબુ છે અને જીવન ભીની માટી છે. આપણે જેવા વિચારોમાં ડૂબેલા રહીએ છીએ તેવા જ બિંબામાં આપણું જીવન ઢળતું જાય છે અને એવું જ આચરણ થવા લાગે છે. એવા જ સાથીઓ મળે છે, એ જ દિશામાં જવાની જાણવાની રુચિ તથા પ્રેરણા મળે છે. શરીર, પરિસ્થિતિઓ, આપણો સંસાર વગેરે આપણા વિચારોના આધારે જ ઘડાય છે. એમનું સ્વરૂપ આપણા વિશ્વાસ અને માન્યતાને અનુરૂપ હોય છે. આંતરિક વિચાર જીવન તથા ચરિત્રને ઘડે છે, અર્થાત વિચારો પર જ ચરિત્ર અને જીવનનો આધાર રહેલો છે. તેથી માણસે હંમેશા સારા વિચાર અને સારા કાર્યો જ કરવા જોઈએ. ભલાઈ વધારવાનો અને બુરાઈ ઘટાડવાનો અભ્યાસ કરવો જોઈએ અને વિચારશીલ બનીને દ્રઢતા અને તત્પરતાપૂર્વક ધીરે ધીરે મનની ખરાબ વૃત્તિઓ અને વિચારોનો ત્યાગ કરી દેવો જોઈએ. સારી વૃત્તિઓનો નિરંતર અભ્યાસ કરતા રહેવું જોઈએ. આ કામમાં એને લોકોના સંપર્કમાં રહેવાથી, શ્રેષ્ઠ પુસ્તકો વાંચવાથી, શ્રેષ્ઠ બાબતો જોવાથી, શ્રેષ્ઠ કાર્યો કરવાથી, બીજાઓની સારી બાબતોની કદર કરવાથી અને એમને અપનાવવાથી તથા સદૈવ શ્રેષ્ઠ વાતોમાં જ શ્રદ્ધા રાખવાથી મોટી સફળતા મળશે. આમ કરવાથી તે દિવસે ને દિવસે વધારે બળવાન, શ્રેષ્ઠ અને બુદ્ધિવાન બનતો જશે અને એનું જીવન ઉજ્જવળ, શુદ્ધ, શાંતિપ્રદ, આનંદમય અને સુંદર બનતું જશે. તો આ હતું આદર્શ જીવનનું રહસ્ય. વાત સમજાય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે.